એક સમયમાં ડેન્ગ્યુ અતિ જીવલેણ ચેપ હતો. તમને પણ ખબર હશે, ડેન્ગ્યુના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયેલા છે. પરંતુ આજે આ ડેન્ગ્યુની સફળતાપૂર્વક સારવાર શક્ય છે. લોકોમાં રહેલા પ્રશ્નો જેવા કે ડેન્ગ્યુની અંદર કેમ લોહી જમવાના કણો ઓછા થઈ જાય છે, શું પપૈયાના પાનનો રસ પીવાથી આ કણો વધારી શકાય, મારે શું તકેદારી રાખવી જોઈએ અને કઈ પરિસ્થિતિમાં લોહી વધવાના કણો માટે બહારથી લોહીના બાટલા ચડાવવા પડે છે. તો આજે હું ડૉક્ટર ચિંતન જાદવ આ ડેન્ગ્યુ વિશેના રસપ્રદ તથ્યોની તમારી સાથે ચર્ચા કરીશ અને તમને ખાતરી આપું છું કે જો તમે આજે આ વિડીયો પૂરો જોયો તો આજ પછી ડેન્ગ્યુને લઈને કોઈ પણ પ્રશ્ન તમારા મગજમાં બાકી રહેશે નહીં. તો હવે સૌથી કોમન પ્રશ્નની વાત કરીએ કે શું પપૈયાના પાનનો રસ પીવાથી ડેન્ગ્યુની અંદર લોહી જમવાના કણો વધી શકે છે? તો તેનો જવાબ છે હા. પપૈયાના પાનના રસની અંદર ફ્લોવોરાઇડ નામનું તત્વ આવેલું હોય છે, જે શરીરમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, જેના કારણે શરીરમાં આવેલો સોજો અને ચેપના કારણે ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને તે નાશ કરે છે. આના કારણે લોહી જમવાના કણોને તૂટતા તે અટકાવે છે. પરંતુ આનું કોઈ પૂરતા પ્રમાણમાં રિસર્ચ હજી થયેલું નથી, જેને કારણે તે કેટલા પ્રમાણમાં લોહીના જમવાના કણો વધારશે અને કોને તે સાઇડ ઇફેક્ટ કરશે તેની કોઈ પૂરતી માહિતી નથી. આથી જ સગર્ભા મહિલા અને જે વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા જેવી કે વાર્ફેરિન લેતા હોય તેમને આ રસ ના પીવો જોઈએ. દિવસની અંદર જો પીવો જ હોય તો 25 થી 30 ml એટલે કે 3 થી 4 ચમચી રસ પી શકાય છે. ડેન્ગ્યુ થવાના કારણની વાત કરીએ તો ડેન્ગ્યુ એ મચ્છરથી થતો રોગ છે. ડેન્ગ્યુના મચ્છરને તો તમે પણ જોયો જ હશે, પેલો સફેદ ટપકા ટપકાવાળો મચ્છર. આ મચ્છરની ખાસિયત એ છે કે તે સવારે સૂર્યોદય પછી એટલે કે સવારે 8 થી 10 વાગ્યા સુધી અને સૂર્યાસ્ત પહેલાં એટલે કે સાંજે 4 થી 6 વાગ્યા સુધી સૌથી વધારે સક્રિય હોય છે. આથી જ આ સમય દરમિયાન સૌથી વધારે તકેદારી રાખવાની જરૂર છે. તો હવે ડેન્ગ્યુની અંદર લોહી જમવાના કણો કેમ ઘટી જાય છે તેની વાત કરીએ. કોરોનાની જેમ ડેન્ગ્યુ પણ અલગ અલગ 4 વાયરસથી થાય છે, ડેન્ગ્યુ 1, 2, 3 અને 4. આ ડેન્ગ્યુ વાયરસ શરીરની અંદર તમારા લોહી જમવાના કણો ઉપર અસર કરીને તેનો નાશ કરે છે. ઉપરાંત શરીરની અંદર લોહી જમવાના કણો બનવાની પ્રક્રિયામાં પણ ઘટાડો કરે છે. આથી જ કરીને ડેન્ગ્યુની અંદર તમારા લોહી જમવાના કણો ઓછા થઈ જાય છે. ગયા વર્ષની ચોમાસાની સિઝનમાં મારા ઘણા ડેન્ગ્યુના દર્દીઓના લોહી જમવાના કણો જે નોર્મલ 1.5 લાખથી વધુ હોવા જોઈએ તે ઘટીને માત્ર 20,000 થઈ ગયા હતા. આવા કેસની અંદર દર્દીની પરિસ્થિતિ અને જો ક્યાંથી લોહી નીકળતું હોય તો બહારથી લોહી જમવાના કણો વધારવા માટે લોહીના બાટલા પર ચડાવવા પડતા હોય છે. પરંતુ રાહતની વાત એ છે કે આટલા ગંભીર ચેપ પછી પણ દર્દીઓ થોડા જ સમયની અંદર રિકવર થઈ જતા હોય છે અને તેમનું સ્વસ્થ જીવન જીવી શકે છે. આ ઘણા લોકોને ડેન્ગ્યુ પછી સાંધામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે, પરંતુ આ દુખાવો સમયે ઓછો થઈ જતો હોય છે. તો હવે પ્રશ્ન થાય કે કેમ આ ડેન્ગ્યુનો વાયરસ આટલો જોખમી સાબિત થાય છે? શું બીજી વખત ડેન્ગ્યુનો ચેપ થઈ શકે? તો હા, બીજી વખત ડેન્ગ્યુનો ચેપ થવો શક્ય છે. જો બીજી વખત થયેલો ડેન્ગ્યુનો ચેપ એ પહેલાં જેવા જ પ્રકારના ડેન્ગ્યુના વાયરસથી નહીં થયો હોય તો શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ આ વાયરસ સામે લડવા માટે નિષ્ફળ નીવડશે. આના કારણે તમને જોખમી અને વધુ ગંભીર ડેન્ગ્યુનો ચેપ થઈ શકે છે, જેના લક્ષણોમાં શરીરમાં સતત તાવ આવવો, પેટમાં અસહ્ય દુખાવો થવો, વારંવાર ઉલટી થવી, ઝાડાના ભાગે અથવા તો શરીરના બીજા કોઈ ભાગમાંથી લોહીનું નીકળવું, બેચેનીનો અનુભવ થવો અને અત્યંત થકાનનો અનુભવ થવો. જો તમને પણ કોઈ આવા લક્ષણો જણાય તો યોગ્ય સમયે પૂરતી સારવાર લેવી અત્યંત જરૂરી છે. આમ તો ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે અને તમને પણ ખબર છે કે આની કોઈ દવા નથી, પરંતુ લક્ષણો પ્રમાણે તેના માટે દવા લઈ શકાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું અત્યંત જરૂરી છે, કારણ કે પૂરતા પ્રમાણમાં પાણી, નિયમિત આહાર અને નિંદ્રા સાથે સાથે ડૉક્ટરની સલાહ આ જ એની પૂરતી દવા છે. અને આ જ રીતે જુદી જુદી બીમારી વિશેની પૂર્ણ માહિતી માટે આ આપણી ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમને પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તો આશા રાખું તમે પણ ધ્યાન રાખશો અને સ્વસ્થ રહેશો.